પરિચય આપો. આગ લાગવાનું કારણ શું, કેટલી જગ્યાએ આગ લાગી છે? વિષ્ણુભાઈ દેસાઈ, ફાયર ઓફિસર છું, ઓઢવ નિકોલ બંને જગ્યાએ. 12:45 એટલે 00:44:45 અમને કોલ મળ્યો હતો. વસ્ત્રાલ તનમન ભાજીપાઉ પાસે એક ગોડાઉનમાં આગ લાગી છે પ્લાસ્ટિકના. એટલે અહીંયા તપાસ કરતાં પ્લાસ્ટિકનું જે છૂટક નાની વસ્તુઓ મળતી હોય છે એનો સ્ટોલ હતો નાનો, ગોડાઉન જેવું. એટલે ત્યાં આગળ આગ લાગેલી હતી અને બાજુમાં એક ફર્નિચરનું નાનું ગોડાઉન જેવું હતું, એમાં પણ આગ લાગી હતી. બંને જગ્યાએ આગ લાગી હતી, પણ બંધ દરવાજાને એના કારણે આગ થોડી વધારે લાગી હતી અને આગને કંટ્રોલમાં કરી લીધી છે. 4-5 વોટર ટેન્કરની મદદથી આગ સંપૂર્ણ કંટ્રોલ કરેલ છે. સાહેબ, જોવા જઈએ તો જ્યારે આ લોખંડના પતરામાં એને સ્ટોલ બનાવતા હોય છે તો ફાયરની સુવિધા હોય છે. કેટલી ફાયરની સુવિધા હતી? ફાયરની એનઓસી કે કોઈ સુવિધા કે કંઈ હતું ખરું? હંગામી સ્ટોલ હતા, છૂટક વસ્તુઓ જે 10-20 રૂપિયામાં મળતી હોય એના માટેના. અને બીજું એણે શું સુવિધાઓ હતી એ હાલ પૂરતું જાણવા મળ્યું નથી, કારણ કે અમે આવ્યા ત્યારે અફરાતફરીનો માહોલ હતો અને લગભગ ઘણું બધું વસ્તુ બળી ગયેલું હતું. અને માલિક પોતે પણ અહીંયા હાજર મળ્યો નથી, એટલે એને પૂછીને પછી આગળની માહિતી અમને મળશે. સાહેબ, કોઈ જાનહાની થઈ છે કે નહીં? અને કદાચ એનઓસી કે ફાયર ના લેવાય હોય તો શું પગલાં આવી શકે આ સ્ટોલ ધારક અને જે માલિક છે એના ઉપર? હાલ તો કોઈ જાનહાનીમાં અમે આવ્યા ત્યારથી તો કોઈ ઘાયલ કે કોઈ મળ્યું નથી, અને આજુબાજુ પૂછપરછ કરતાં પણ કોઈ ઘાયલ નથી, કોઈ બળેલું નથી અંદર. બીજું એનઓસી સ્ટોલ હતા એના માટે શું જોગવાઈ છે, જો એનઓસી નહીં લીધી હોય અથવા તે તપાસ કરીશું અમે અને અમારા ઉપરી અધિકારીઓને જાણ કરી જરૂર હશે એમને નોટિસ આપશું. પ્રાથમિક કારણ શું લાગે? કેટલા એરિયામાં સ્ટોલો બનાવવામાં આવ્યા? ખુલ્લો પ્લોટ છે એક, એ પ્લોટના અંદર એક આ જે પરચુરણ વસ્તુ છે એનો સ્ટોલ હતો અને બાજુમાં એક ફર્નિચરનું હતું. એટલે એરિયા સામાન્ય એરિયા છે, ખુલ્લો પ્લોટ, એટલે કંઈ માપણી છે નહીં, પણ એ સ્ટોલમાં આગ લાગેલી હતી એના હોલ વિશે અત્યારે. સર, સ્ટોલ સાથે રેસ્ટોરન્ટ ને બધો બહુ મોટો સ્ટોલ ધારક છે, ત્યાં ફાયરની તમે કોઈ અંદર જતા કોઈ સામગ્રી કે કોઈ જોયું ખરું? અને ફાયર આગ લાગે તેનું કારણ શું હોય સર? આગ લાગવાના કારણો ઘણા બધા હોઈ શકે, જેમ કે કોઈ દીવાબત્તી કરેલી હોય, અંદર વાયરિંગ કદાચ લૂઝ હોય, શોર્ટ સર્કિટ થયેલું હોય તો એનાથી આગ લાગી હોય. પણ એ હાલના તબક્કે કંઈ જાણી શકાયું નથી. એ માણસ મળવાથી, જે માલિક છે એ મળવાથી આ બધી વિશેષ વિગત મળે અમને. સાહેબ, આ રીતે બાંધકામો એમાં ફાયર એનઓસી જરૂરી છે? ફાયરના સાધન સામે રાખવા જરૂરી છે કે નહીં? ફાયર સેફ્ટીના સાધનો રાખવા જ જોઈએ, કારણ કે આવા બધા સ્ટોલમાં છૂટક વસ્તુઓ પ્લાસ્ટિક વધારે હોય છે અને વધારે વસ્તુના કારણે ફાયર સેફ્ટી હોવી જરૂરી છે. જાણવા મળ્યું અંદર ફટાકડા પણ હતા? ના, એવું કોઈ વસ્તુ અમારા ધ્યાનમાં આવી નથી હજુ સુધી.